સુરતના કતારગામ ખાતે અષાઢી બીજના પાવન અવસરે શ્રી ઘેડિયા કોળી સમાજ ટ્રસ્ટ સુરત અને શ્રી યુવા ઘેડિયા કોળી સમાજ દ્વારા 34મા સ્નેહમિલન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન અને ઇનામ વિતરણ, રામદેવપીર મહારાજના પાઠ દર્શન, પ્રસાદ વિતરણ, વૃક્ષારોપણ તેમજ જનકલ્યાણકારી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવશે। સેવા કેમ્પમાં આયુષ્માન ભારત કાર્ડ બનાવવા અને રિન્યૂ કરવાની સુવિધા, સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન તેમજ જરૂરી દસ્તાવેજોની માહિતી પણ આપવામાં આવશે। કાર્યક્રમમાં મહંતો, ધારાસભ્યો, કોર્પોરેટરો, પોલીસ અધિકારીઓ, શિક્ષણવિદો, તબીબો અને સમાજના આગેવાનો વિશેષ ઉપસ્થિત રહી સમાજને માર્ગદર્શન અને આશીર્વચન આપશે। સમાજના તમામ ભાઈઓ બહેનો, યુવાનો, વડીલો અને વિદ્યાર્થીઓને પરિવાર સાથે મોટી સંખ્યામાં હાજરી આપી મારું નામ દિલીપભાઈ લીલાભાઈ કિંદરખેડિયા, હું ઘેડિયા કોળી સમાજ સુરતના પ્રમુખ છું। ઘણા ટાઈમથી આ પ્રમુખ પદ ઉપર ફરજ બજાવતો આવું છું અને આજે અમારો કાર્યક્રમ છે 34મો સ્નેહ મિલન છે। સાહેબ, અમે 34 વર્ષ થયા સ્નેહ મિલન સુરતની અંદર કરતા આવીએ છીએ। સાથે સાથે વિદ્યાર્થીના સન્માન સમારોહ, વિદ્યાર્થીને ઇનામ વિતરણ અને સાંસ્કૃતિક કાર્યક્રમ, અમે અમારી પરંપરાને 600 કિલોમીટરથી અમે દૂર આવીને પણ અમારી જે કઈ પરંપરા છે એને અમે આજે જાળવી રાખી છે અને એમનો અમને ખૂબ જ ગર્વ છે કે અમારા બાળકો, વડીલો અને યુવાનો આ પરંપરાના પ્રેરણા ઉપર ચાલ્યા જાય છે। આજનો અમારો કાર્યક્રમ છે વિદ્યાર્થીઓના સ્નેહ મિલન સમારોહ, પછી એને પ્રોત્સાહન ઇનામ અને વડીલોનું સન્માન અને નાની બાળાઓનું સ્વાગત ગીત અને એક એક્શન ગીત રાખેલું છે જે સાંસ્કૃતિક રીતે, અને આયુષ્યમાન કાર્ડ કે જે આપણા સમાજના કોઈ પણ ભાઈઓને ન હોય તો એને મળી રહે એના માટે અમે પણ એનું પણ એક આયોજન કરેલું છે। ખાસ કરીને આજના યુવાધનને મારો એ જ સંદેશ છે કે જેમ બને તેમ પોતે આગળ વધે, પ્રગતિ કરે અને સમાજને ઉપયોગી રહે અને વ્યસનથી મુક્ત રહે। બસ આજના મારા યુવાધનને એ જ સંદેશો છે।